શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નામનું બેંક ખાતું બારોબાર ખુલી જતું હોય અને તેનો ઉપયોગ સાયબર ગુનેગારો સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ કરી શકતા હોય? હા, પાટણ જિલ્લામાંથી એવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પોલીસે લગભગ 398 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી બાદ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અહીં તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પાટણ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું કે આરોપીઓ લોકોના નામે પેઢીઓ ઊભી કરીને બેંક ખાતાઓ ખોલાવતા હતા. ત્યારબાદ ખાતા સાથે જોડાયેલા એટીએમ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગની માહિતીઓ પોતાના કબજામાં લઈ લેતા હતા. આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થતા વિવિધ સાયબર ફ્રોડ અને ગેરકાયદે નાણાકીય વેપારો માટે કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં કુલ 13 મ્યુલ એકાઉન્ટ સામે આવ્યા છે, જેમાંથી આશરે 398 કરોડ 43 લાખ રૂપિયાથી વધુની શંકાસ્પદ વ્યવહારો થવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી આ ખાતાઓ સામે કુલ 228 સાયબર ફ્રોડની ફરિયાદો પણ નોંધાયેલી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાંથી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના 6 આરોપીઓને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘણા લોકો થોડા પૈસાની લાલચમાં પોતાના બેંક ખાતા અને એટીએમ કાર્ડ અન્ય લોકોને આપી દેતા હોય છે, પરંતુ આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનેગારો કરોડો રૂપિયાની છેતરપિંડી માટે કરતા હોય છે. અહીં સાંભળીએ પોલીસ અધિકારી શું કહી રહ્યા છે. ગુજરાત સરકારના વિભાગ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે તેને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ એકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ એકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતા બધા જ એકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખુલેલા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા, અને સાથે સાથે 228 જેટલી એનસીસીઆરપીની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી. પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે તેમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ કરતા જે ખાતાધારકો હોય છે તેમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર, જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, એટીએમ કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી. અને આ ખાતા ધારકોને મહિને 20,000 થી 25,000 જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા. આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જુલાઈ 2025માં આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે.
આ ફરિયાદ ગઈકાલે દાખલ કરવામાં આવી છે એટલે પોલીસ આમાં ડિટેલ તપાસ કરી રહી છે કે આ પેઢી ખોલાવવા બાબતે અથવા તો બેંકમાં અકાઉન્ટ ખોલાવવા બાબતે પેઢીના કોઈ લોકો કે બેંકના કોઈ સ્ટાફ ઇન્વોલ્વ છે કે કેમ એની તપાસ હાલ કરી રહી છે. આ લોકો ઉપર અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જે 7 લોકોની વાત કરી કે જેમણે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે. દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર મૂળ હારીજ, મનોજ ઉર્ફે લાલા નટભાઈ ઠક્કર એ મૂળ સાતલપુરના છે, હાર્લી પ્રજાપતિ પાટણ, હર્ષદભાઈ ઠક્કર વારાહી મૂળ હાલ અમદાવાદ, અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર અમદાવાદ અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ. જેમ તમે સાંભળ્યું કે પાટણ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ અથવા બેન્કિંગ સંબંધિત માહિતીઓ ન આપવી. થોડા પૈસાની લાલચમાં લેવાયેલા એક ખોટો નિર્ણય તમને પણ કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો પણ ચાલુ છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. રિપોર્ટર આશિષ શાહ, પાટણ.